દોસ્તો, બિઝનેસની સફળતા માટે જરૂરી છે સાચા બિઝનેસ નિર્ણયો. કારણ કે જો બિઝનેસ નિર્ણયો ખોટા હોય તો બિઝનેસમાં નફાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. એટલે એ એન્શ્યોર કરવું જરૂરી છે કે આપણે બિઝનેસ માટે જે કોઈ પણ નિર્ણયો લઈએ છીએ તે સાચા અને સટીક હોય. હવે સામાન્ય રીતે આપણે આ જે કોઈ પણ બિઝનેસ નિર્ણયો લેતા હોઈએ છીએ તે આપણી પાસે જે કંઈ પણ માહિતી, ઇન્ફોર્મેશન કે ડેટા અવેલેબલ હોય છે તેના આધારે બિઝનેસ નિર્ણયો લેવાતા હોય છે. આપણી પાસે જે માહિતી છે તેનું આપણે પૃથ્થકરણ કરીને કે એનાલિસિસ કરીને આપણે બિઝનેસ નિર્ણયો લઈએ છીએ અને ઓલમોસ્ટ ઓલ સંજોગોમાં આ નિર્ણયો સાચા પણ પડે છે. પણ ઘણીવાર એવું બને કે આપણી પાસે જે કંઈ પણ માહિતી છે તે આધી અધૂરી માહિતી છે કે કદાચ ખોટી માહિતી પણ છે, અથવા જે માહિતી આપણી પાસે જે આવેલી છે તે પૂરતી નથી. આના કારણે આપણે જે કોઈ પણ નિર્ણય પર પહોંચીએ છીએ એ માહિતીના એનાલિસિસથી આપણે જે કોઈ પણ નિર્ણય પર પહોંચીએ છીએ તે આપણો બિઝનેસ નિર્ણય ખોટો પડી શકે છે અને આપણા બિઝનેસને આપણે ખોટા ડાયરેક્શનમાં લઈ જઈ શકીએ છીએ, જેના કારણે ઓબ્વિયસલી આપણને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. તો હવે આપણે કેવી રીતે એન્શ્યોર કરી શકીએ કે આપણે જે કંઈ પણ બિઝનેસ નિર્ણયો લઈએ છીએ તે સાચા અને સટીક જ હોય? તો મિત્રો, મારું એવું માનવું છે કે બિઝનેસ નિર્ણયો લેતી વખતે આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે તે માહિતીનું એનાલિસિસ કરવાની સાથે સાથે આપણી અંતસ્પૂર્ણા, કે જેને આપણે આપણી ગટ ફિલિંગ કહીએ છીએ કે ઇન્ટ્યુઇશન કહીએ છીએ, તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણું જે ઇન્ટ્યુઇશન કે ગટ ફિલિંગ છે તેનાથી આપણને ડેટા કે ઇવન આપણી જોડે માહિતી જે કંઈ પણ છે તેના એનાલિસિસમાં જો આપણી ક્યાંય કોઈ ભૂલ થઈ હોય કે આપણે કદાચ કોઈ ખોટા ડાયરેક્શનમાં જતા હોઈએ તો એ ઇન્ટ્યુઇશનના કારણે કે ગટ ફિલિંગના કારણે આપણે ખોટા ડાયરેક્શનમાં ના જઈએ અને આપણી ગટ ફિલિંગ છે કે આપણું ઇન્ટ્યુઇશન છે તે આપણને સાચો બિઝનેસ નિર્ણય લેવામાં મદદ કરે છે. તમે કહેશો કે એવું કઈ રીતે થાય? જો આપણી જોડે માહિતી છે તો આપણે ગટ ફિલિંગ ઉપર ખાલી ક્યાંથી ડિસિઝન લઈ જઈ શકીએ? તો હા, એ વસ્તુ ચોક્કસ છે કે માહિતીનું એનાલિસિસ તો કરવું જ પડે. માહિતીના આધારે જ આપણે નિર્ણય લઈએ છીએ, પણ તેની સાથે ગટ ફિલિંગનો યુઝ કરવાનો છે. ખાલી માત્ર ને માત્ર ગટ ફિલિંગના આધારે આપણે કોઈ નિર્ણયો લેવાના નથી. પણ આપણે જે કોઈ પણ માહિતીનું એનાલિસિસ કરીશું તેમાં આપણે એ એન્શ્યોર કરીશું કે આપણે થોડીક એમાં ગટ ફિલિંગ કે આપણી અંતસ્પૂર્ણા પણ ક્યાંક આપણે યુઝ કરીએ અને એમાં આપણે વિચારીએ કે આ એનાલિસિસ પરથી જે નિર્ણય આવ્યો છે કે એનાલિસિસ જે કન્ક્લુઝન બતાવે છે તે ક્યાંક કંઈક ખોટું કે મિસલીડિંગ તો નથી. હું અહીંયા તમને આપણે એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજી લો કે કોઈ પણ કંપની છે, રાઈટ? સેલ્સનું ડિપાર્ટમેન્ટ છે અને તે લોકો સેલ્સ કરી રહ્યા છે, પણ સમહાઉ કોઈ ક્વાર્ટરમાં કે છેલ્લા 3-1 મહિનામાં એમનું બિઝનેસનું સેલ્સ યોગ્ય રીતે થઈ નથી રહ્યું, કે કંપની જે એક્સપેક્ટ કરે છે તે પ્રમાણેનું સેલ્સ નથી અને એના ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે કે ભાઈ આનું રીઝન શું છે, શા માટે કંપનીના બિઝનેસનું સેલ્સ જે છે છેલ્લા 3 મહિનામાં કંપનીનું સેલ્સ એક્સપેક્ટેશન જે છે કંપનીનું એ પ્રમાણે સેલ્સ નથી થઈ રહ્યું. તો ડેટા ઉપરથી ઘણીવાર આપણને એવું લાગે, કદાચ કંપનીને એવું લાગ્યું હોય, એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, કંપનીને કદાચ એવું લાગે કે શું ટ્રેનિંગની જરૂર છે, સ્ટાફ ટ્રેન્ડ નથી એટલા માટે સેલ્સ ઓછું થઈ રહ્યું છે, એવું કોઈ કારણ છે? કે પછી આપણો જે સેલ્સ ફોર્સ જે છે, રાઈટ, એ જે આપણે ટાર્ગેટ એરિયા છે એ એરિયામાં જઈને કામ નથી કરી રહ્યો એટલે એમના કસ્ટમર કોલ્સ નથી થઈ રહ્યા, ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં ક્યાંય કોઈ ઇશ્યુ છે, સેલ્સ મેનેજરનું પરફોર્મન્સ બરોબર નથી, કે સેલ્સ ટીમ વીક છે, શું ઇશ્યુ છે? તો આપણે જો આપણી પાસે જે ડેટા છે એના પરથી આપણને કદાચ એવું લાગે કે કદાચ આપણે ટ્રેનિંગ નથી આપી સ્ટાફને, કે ટ્રેનિંગ આપવાની જરૂર છે, એવું કોઈ કારણ છે, એના કારણે આપણું કામ નથી થઈ રહ્યું, કે આપણે જે ટીમની જે ઇન્સેન્ટિવ્સ આપવાની, જે સેલ્સ ટીમને આપણે ઇન્સેન્ટિવ્સ આપતા હોઈએ કે ભાઈ તમે આટલું પરફોર્મન્સ, આટલો બિઝનેસ કરો છો તો તમને આટલું ઇન્સેન્ટિવ્સ મળશે, તો શું છે ઇન્સેન્ટિવ સ્કીમ હજુ વધુ ઇફેક્ટિવ બનાવવાની જરૂર છે કે જેથી સેલ્સ ટીમને મોટિવેશન મળે. તમે ડેટા એનાલિસિસ કરો છો તો ત્યાં કદાચ તમને એવું થાય કે કદાચ આવું કોઈ કારણ હોઈ શકે કે જેના કારણે આપણો બિઝનેસ કે આપણું સેલ્સ ઓછું થઈ રહ્યું છે છેલ્લા 3 મહિનામાં. જે એનાલિસિસ કરવી છે, જે ડેટા છે એના ઉપરથી આપણને એવું લાગે છે કે કદાચ સ્ટાફ ટ્રેન્ડ નથી, અથવા તો આપણી સેલ્સની ઇન્સેન્ટિવ્સ જે સ્કીમ્સ જે છે કંપની પાસે એ યોગ્ય નથી, એટલા માટે આપણો બિઝનેસ થઈ નથી રહ્યો. પણ સાથે સાથે તમે એ પણ વિચારો છો કે તમારો સ્ટાફ તો ઓલરેડી ટ્રેન્ડ છે, આપણી જોડે વેલ ટ્રેન્ડ સ્ટાફ છે, સેલ્સ મેનેજર છે એ વેલ ટ્રેન્ડ છે, આપણી સેલ્સ ટીમ છે તે પણ વેલ ટ્રેન્ડ છે અને આ ક્વાર્ટર પહેલાં આ જ ટીમે ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે, આ જ ટીમ ઘણા સારા એવોર્ડ્સ લાવી છે, આપણું રેવન્યુ પણ એક ક્વાર્ટર પહેલાં ઘણું સારું હતું.
તો આપણી જોડે જે એનાલિસિસ છે, ડેટાનું એનાલિસિસ છે, રાઈટ, એ પ્રમાણે જે કારણ લાગે છે એ ના હોઈ શકે. આપણી ટીમનો અહીંયા કોઈ ઇશ્યુ નથી લાગી રહ્યો આપણને. સેલ્સ ટીમ બરાબર પરફોર્મ કરી રહી છે, રાઈટ. સેલ્સ કોલ્સ છે કે જે પણ એરિયામાં જઈને એમણે બિઝનેસ કરવો જોઈએ એ પ્રમાણે રૂટીન જે પ્રમાણે બિઝનેસ કરે તે પ્રમાણે જ કરી રહ્યા છે. તે છતાં પણ બિઝનેસ નથી આવી રહ્યો. તો આનું રીઝન આ જે ડેટા એનાલિસિસ છે તેની બહારનું પણ હોઈ શકે છે, જે રીઝન તમારા ધ્યાનમાં નથી. એક બિઝનેસમેન તરીકે, એક સેલ્સ હેડ તરીકે આપણા ધ્યાનમાં નથી આવી રહ્યું તો એ શું હોઈ શકે છે? તો આ જે વસ્તુ છે એ આપણી અંતસ્ફૂર્ણા છે. આ જે છે આપણી ગટ ફિલિંગ છે કે આપણે ડેટા એનાલિસિસની બહાર જઈને પણ, રાઈટ, કે ડેટા એનાલિસિસથી પર જઈને પણ આપણે વિચારીએ છીએ કે આ ડેટા એનાલિસિસ સિવાય પણ કંઈક એવું છે કે જે આપણા ધ્યાનમાં નથી, કે જેના કારણે છેલ્લા 3 મહિનામાં આપણી પ્રોડક્ટ્સનું જે સેલ્સ થવું જોઈએ તે નથી થઈ રહ્યું. આ કારણ કંઈ પણ હોઈ શકે છે. ઘણી વખત એવું બને છે કે આપણા કોમ્પિટિટર જે છે એણે કદાચ નેગેટિવ પબ્લિસિટી કરી હોય જે તમારા ધ્યાનમાં નથી હોતી. તમારી પ્રોડક્ટ બહુ સરસ છે, સેલ્સ સ્ટાફની કેપેબિલિટી પણ ઘણી સારી છે, પણ કોમ્પિટિટર માર્કેટમાં એટલી નેગેટિવ પબ્લિસિટી જ કરી છે કે કોઈ આપણી પ્રોડક્ટ જ લેવા તૈયાર નથી. આ એવી વસ્તુ છે કે જે ડેટા એનાલિસિસમાં નથી આવતી. આ એક એક્ઝામ્પલ આપું છું, રાઈટ. એટલે આવી કંઈ પણ વસ્તુ હોઈ શકે છે કે જે કદાચ તમારા ડેટા એનાલિસિસમાં નથી, કે જે આપણા ધ્યાન બહાર આવે છે, જે આપણા ધ્યાનમાં નથી આવતી, રાઈટ. અને જે વસ્તુ આપણને, જે વસ્તુની આપણી જોડે માહિતી નથી, જે બિઝનેસ ડિસિઝન આપણે કહીએ કે જે એવું કન્ક્લુઝન છે કે જે આપણી જોડે ઇન્ફોર્મેશન છે એમાંથી એ વસ્તુ આપણે એને નથી જાણી શકતા. એટલા માટે જ્યારે આવી કોઈ પણ સિચ્યુએશન છે બિઝનેસ માટે, બિઝનેસના જ્યારે કોઈ પણ નિર્ણય લેવાના છે, રાઈટ, ત્યારે ઓબ્વિયસલી ડેટા એનાલિસિસ સાથે આપણી જોડે જે માહિતી છે, માહિતીના એનાલિસિસ સાથે સાથે આપણી ગટ ફિલિંગ જે છે, આપણી અંતસ્ફૂર્ણા છે, તેનો પણ જો આપણે યુઝ કરીશું તો આપણે સટીક અને સાચા બિઝનેસ નિર્ણય પર પહોંચી શકીશું અને આપણે આપણા બિઝનેસને સાચા ડાયરેક્શન્સમાં લઈ જઈ શકીશું. તો મિત્રો, આ એક સામાન્ય વાત હતી જે આઉટ ઓફ ધ વે આપણે થિંકિંગ જેને કહી શકીએ. રૂટીન લાઈફમાં બિઝનેસ નિર્ણયો લેવા માટે જનરલી આપણે માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ક્યાંક કદાચ કોઈ માહિતીનું એનાલિસિસ ખોટું પડે તો આપણો જે બિઝનેસ છે રોંગ ડાયરેક્શનમાં પણ જઈ શકીએ છીએ. એટલે આવા જ ઘણા બધા આઈડિયાઝમાં જાણવા માટે અને બિઝનેસ અંગેની કોઈ નવી નવી સ્ટ્રેટેજીસ કે ઇનોવેટિવ બિઝનેસ પ્રેક્ટિસીસ જાણવા માટે મિત્રો ગ્લોબલ કન્સલ્ટન્સીને કોન્ટેક્ટ કરો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે ગ્લોબલ કન્સલ્ટન્સી તેને આપ સબસ્ક્રાઈબ કરજો.